નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. અતિશય ગરમી અને લૂથી બચવા માટે જિલ્લા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવે દ્વારા લોકહિતમાં વારંવાર સૂચન કરવામાં આવી રહ્યા છે કે કાળઝાળ ગરમીમાં વિવિધ સાઇટ પર કામ કરતા મજૂરોને બપોરના સમયે આરામ આપવામાં આવે તથા તેમની સલામતી માટે વિવિધ સુરક્ષાત્મક પાસાઓ જેવા કે સાઇટ પર હેલ્મેટનો ઉપયોગ વગેરેની ખાસ તકેદારી રાખવામાં આવે. મજૂરી કામ કરતા નાગરિકો માટે કરેલા સૂચનનું પાલન યોગ્ય રીતે થાય તે માટે 10 એપ્રિલના રોજ કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા ગ્રાઉન્ડ પર ઉતરી ભારે ગરમીમાં મજૂરોની પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લાની વિવિધ સાઇટ્સની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં કલેક્ટર શ્રીએ મજૂરોની સુરક્ષા અને સલામતીના વિવિધ પગલાંનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે કે નહીં તેની જાત તપાસની મજૂરો સાથે રૂબરૂ વાર્તાલાપ દ્વારા કરી હતી તથા મજૂરો માટેની જરૂરી વ્યવસ્થા તથા સુરક્ષા જોઈ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. જે અન્વયે હીટ વેવના અનુસંધાને કલેક્ટરશ્રી દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આજરોજ 10 એપ્રિલ 2025 બાંધકામ સાઇટ રેવા અને શિવાલિક કર્વની મુલાકાત લઈ ત્યાં કામ કરતા શ્રમયોગીઓ સાથે વાતચીત કરી બાંધકામ સાઇટ પર બપોરે 1 થી 4ના સમયગાળામાં ખરા તડકામાં કામ ન કરવા તેમજ બાંધકામ સાઇટ પર શ્રમયોગીઓને ઠંડા પાણી, લીંબુ શરબત, છાશ વગેરેની સુવિધા કરી આપવા સૂચન કરતા બાંધકામ સાઇટના જવાબદાર વ્યક્તિઓને બપોરે 1 થી 4 દરમિયાન કામ બંધ રાખવા બાબતે પણ સૂચન કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન શ્રમયોગીઓને આ તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ થતી હોવાનું જાણી રાજીપો અને સંતુષ્ટિ વ્યક્ત કરી હતી. ઉપરાંત કલેક્ટરશ્રી દ્વારા આ મુલાકાત દરમિયાન તેમની સાથે ઉપસ્થિત નાયબ નિયામકશ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય શ્રી જેબી બોડાત અને બીઓસી ઇન્સ્પેક્ટર શ્રી એન પટેલને માણસા, કલોલ અને દહેગામ વિસ્તારની બાંધકામ સાઇટની મુલાકાત લેવા પણ સૂચન કરતા શ્રમિકોને ઉપલબ્ધ તમામ સુવિધા પૂરી પાડવામાં આવે તે અંગે સૂચન કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 10 એપ્રિલ 2025ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત સરકારી હોમિયોપેથી દવાખાનું ચિલોડા, ગામ ચિલોડા, તાલુકો જિલ્લો ગાંધીનગર ખાતે સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા દરમિયાન હોમિયોપેથી મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન જે પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી જયાબેન એસ ઠાકોર, ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મોહબ્બતજી ઠાકોર, ગાંધીનગર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી વર્ષાબેન એસ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી છનાભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી બાબુભાઈ બી ઠાકોર, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ભાવનાબેન પટેલ, સરપંચ શ્રીમતી શ્વેતલબેન જયમીનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સદસ્યશ્રી, સામાજિક આગેવાનો, પેટા આરોગ્ય કેન્દ્ર ચિલોડાના સ્ટાફ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ગાંધીનગર વૈદ્ય ભાવના પટેલે જણાવ્યું કે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશ્વમાં એલોપેથી પછી બીજા નંબર અપનાવાયેલી ચિકિત્સા પદ્ધતિ છે. ઝેરનું મારણ ઝેર એ સિદ્ધાંત પર કામ કરે છે. કુપોષણમાં હોમિયોપેથી દવાઓ ખૂબ જ અકસીર છે. કેમ્પમાં આવેલ લાભાર્થીને મેગા કેમ્પની સેવાનો તથા કેમ્પ બાદ જિલ્લામાં આવેલ હોમિયોપેથી દવાખાનાઓની સેવાનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આ મેગા કેમ્પમાં કુલ 310 દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત રોગ પ્રમાણે યોગના લાભાર્થી 64 તથા હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શનનો કુલ 439 લાભાર્થી લાભ લીધેલ છે. દર વર્ષે 9 એપ્રિલે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીને કચ્છની ખાવડા સરહદ પર સરદાર પોસ્ટ પર સીઆરપીએફ દ્વારા શૌર્ય દિવસ યોજવામાં આવે છે. આજે સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસ કાર્યક્રમમાં ભાગ લઈને શહીદોના બલિદાનને યાદ કર્યું. આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે પોલીસ અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 1965માં પાકિસ્તાન સામે શરૂ કરાયેલા ડેઝર્ટ હોક ઓપરેશનમાં સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને અદમ્ય બહાદુરી દર્શાવી હતી અને દુશ્મન બ્રિગેડને પીછેહટ કરવાની ફરજ પડી હતી. આ બહાદુરીપૂર્ણ પરાક્રમની ગાથાને યાદ કરીને શ્રી દીપક કુમાર, એપ્સ, એડીજી તાલીમ, સીઆરપીએફ, અહેવાલ આપે છે કે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનના 3000મી વધુ સૈનિકોની બ્રિગેડે સરદાર પોસ્ટ પર હુમલો કર્યો હતો. તે સમયે સીઆરપીએફના જવાનો માત્ર 150ની સંખ્યામાં હાજર હોવા છતાં તેઓએ હિંમતભેર અને સમજદારીપૂર્વક દુશ્મનને પીછેહટ કરવા દબાણ કરવા માટે તેમની બહાદુરી દર્શાવી હતી. સીઆરપીએફના જવાબી હુમલામાં 34 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને દુશ્મન દળોને ભારે જાનહાનિ થઈ હતી.
સીઆરપીએફની બીજી બટાલિયનના 7 સૈનિકો દુશ્મન સાથે લડતા શહીદ થયા હતા. સીઆરપીએફ દ્વારા 4 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં સફળતા મળી છે. શ્રી દીપક કુમારે શૌર્ય દિવસને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું અને આ ઘટનાને સીઆરપીએફના તમામ સૈનિકો અને દેશ માટે પ્રેરણાદાયી ગણાવી હતી. આ બહાદુરી દિવસના કાર્યક્રમ દરમિયાન સીઆરપીએફે સરદાર પોસ્ટ પર બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને બહાદુરીની વાર્તા યાદ કરી. આ બહાદુરી દિવસના કાર્યક્રમમાં સીઆરપીએફ મુંબઈના આઈજી શ્રી વિરેન્દ્ર અગ્રવાલ, કચ્છના ડીઆઈજી શ્રી અનંતકુમાર સિંહ, ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી શ્રી ધર્મેન્દ્રસિંહ વિસેન, બીએસએફના કમાન્ડન્ટ શ્રી વિજયકુમાર, રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ શ્રી રતુલદાસ, શ્રી દિનેશ ચંદ્ર ચંદેલ, સહાયક કમાન્ડન્ટ સીઆરપીએફ, નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, ખાવડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિશાલ પટેલ, સીઆરપીએફ અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ અને સૈનિકો હાજર હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.